કેમ છો યુટ્યુબ ફેમિલી? તમારા એક નવા વ્લોગમાં તમારું બધાનું ફેરથી સ્વાગત છે. તો ચાલો આજે આપણે જવાનું છે બગદાણા. તો જુઓ અમે કાળાલા ગામેથી નીકળી ગયા તો રસ્તામાં એક સરસ મજાનું મંદિર આવેલું છે. આમ જુઓ તમે. તો આપણે મંદિરને થોડો ઘણો વિડીયો શૂટિંગ કરી અને આપણે આગળ નીકળી ગયા. તો બગદાણા આપણે બાબા સીતારામના મુખ્ય મંદિરની અંદર જઈએ એ પહેલાં એક સરસ મજાની માર્કેટ આવે. તો ચાલો આપણે એક માર્કેટની એક લટાર મારીએ. તો માર્કેટની આ રાત્રિના સમયની રોનક હસ્તે કંઈક અલગ લાગી રહી છે. આમ જુઓ આ શ્રદ્ધાળુઓ જે બાપા સીતારામના દર્શન કરીએ અને તેમના નાના નાના છોકરાઓ માટે તથા બેન દીકરીઓ માટે સુંદડી અને એવું બધું કટલેરી આમ જુઓ આ ઘર વકરીનો સામાન એવું બધું ખરીદતા નજરે પડી ગયા. આ સંપલ પણ છે. તો જુઓ આ રંગબેરંગી રમકડાઓ જે નાના છોકરાઓને ખૂબ ગમે છે. આમ જુઓ આ ઘર સજાવટ માટેના તોરણો છે, ઝુમરો અને આ જુઓ નાના મોટા દડા ફૂટબોલના વોલીબોલના અને આ દેવી દેવતાઓની છબીઓ અને બાપા સીતારામની છબી પણ ફોટા વગેરે અહીંયા મળી રહી છે. અને અહીંયા નાસ્તાના પણ સ્ટોલ આવેલા છે. તો તમે જુઓ અને આ છે રમકડા. આમ જુઓ અહીંયા રિમોટ કંટ્રોલ વાળા રમકડા, સાદા રમકડા, ઇલેક્ટ્રોનિક રમકડા, સાઉન્ડ સિસ્ટમ વાળા રમકડા બધાય રમકડા મળી રહ્યા. જુઓ બગદાણાની માર્કેટની અંદર જુઓ નાના મોટાથી લઈ અને નાના છોકરા માથે બેસી નાખીએ કે એવડા પણ રમકડા મળી રહે. અને આ જુઓ આ સ્ટેડી બિયરની પણ દુકાનો આવેલી છે. તો ચાલો આપણે માર્કેટનો આંટો મારી લીધો. હવે આપણે જઈએ બાપા સીતારામના દર્શન કરવા. આપણે બાપા સીતારામના દર્શન કરવા જઈએ તો બૂટ ચંપલ તો બહાર મેકવા જ પડે, મંદિરની અંદર તો નોલેજ હોય. તો બાપા સીતારામના મુખ્ય ગેટની સામે જ તે એક વિશાળ આમ જુઓ વિશાળ જગ્યામાં સ્ટેન્ડ ઊભો કરવામાં છે. ત્યાં તમે ફ્રીમાં બૂટ ચંપલ મૂકી શકો છો. તો ચાલો આપણે બૂટ ચંપલ મૂકી અને હવે જઈએ બાપા સીતારામના દર્શન કરવા. તો જેવા આપણે મુખ્ય ગેટની અંદર પ્રવેશ્યા ત્યાં તો આમ જુઓ એક નંબરનું ડેકોરેશન કર્યું છે. લાઇટિંગ છે, સિરીઝો ગોઠવેલી છે રંગબેરંગી અને એની સજાવટ તો તમે જુઓ દિવાળી પર્વ હાલી રહ્યું છે. તો આમ જુઓ તમે બગદાણાને એક નંબર શણગારવામાં આવેલું છે. મુખ્ય ગેટની બાજુમાં તે ચા પાણીના સ્ટોલ છે અને ચા પાણીના સ્ટોલ પછી તરત જ તે કાળ ભૈરવ દાદાની મૂર્તિ આવે અને આ છે સમાધિ મંદિર. તો એના વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફીની મનાય છે તો આપણે તે નહીં ઉતારીએ. તો આ સમાધિ મંદિરની પાછળ જ તે આમ જુઓ વૃક્ષને પણ આમ જો રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવેલા છે. તો આ છે ધ્યાન મંદિર જે સમાધિ મંદિર અને ગાદી મંદિરની પાછળ આવેલું છે. તો તમે જુઓ બાપા સીતારામ. હવે આપણે કરીએ બજરંગદાસ બાપુના દર્શન સરસ મજાના. તો તમે જુઓ આ બજરંગદાસ બાપુની ફોટો છે. તો તમને બધાને નવ વર્ષના જય માતાજી, બાપા સીતારામ. અને બાપા સીતારામ તમારા સૌ કોઈનો આ જે વિડીયો જોવે છે એ બધાનો આ વર્ષ સુખદાયી, આનંદમય અને સ્વાસ્થ્ય વર્ધક રહે તથા તમારે જે કાંઈ કામ ધંધો કરતા હોય તેમાં તમને પ્રગતિ આપે એવી હું બાપા સીતારામને પ્રાર્થના કરીશ. તો ચાલો બાપા સીતારામના ધ્યાન મંદિરના આપણે સરસ મજાના દર્શન કરી લીધા. અને હવે આપણે જઈએ બાપા સીતારામના મુખ્ય મંદિરે. તો તમે જુઓ આપણે થોડીક સીડીઓ ચડવાની આવે છે. આ મંદિર ઊંચાઈ ઉપર બનાવવામાં આવેલું છે. તો તમે જુઓ જેવા તે આપણે મંદિરના પગથિયા ચડીએ એટલે આમ આંખોને આહલાદકતા આપે, મન મોહી લે એવી લાઇટો અને સિરીઝો ગોઠવવામાં આવેલી છે. તમે જુઓ આ મંદિરની ચારે કોઈ આમ એક નંબર વ્યૂ આવે. તો બાપાની આ ચાંદીની મૂર્તિ છે. તો મંદિરની અંદર વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફીની મનાય છે તો આપણે તે નહીં ઉતારીએ. આમ જુઓ બાપા સીતારામના દર્શન કરવા ભક્તનો પ્રવાહ અવિરત વહેતો જ રહેશે. આમ જુઓ સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાપા સીતારામના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. તો તમે જુઓ આ જે બાપા સીતારામનું મુખ્ય મંદિર છે તે 2 માળનું છે. આ બીજા માળેથી નીચે ઉતરવાનો રસ્તો છે. આપણે પણ સરસ મજાના દર્શન કરી લીધા ને આપણે આવી ગયા હવે નીચે. તમે જુઓ
ને આ મંદિરના પટાંગણમાંથી આમ જુઓ બાપા સીતારામનું મંદિર જે મુખ્ય મંદિર કહેવાય તે આ છે. આમ જુઓ તે લાઇટિંગ અને ડેકોરેશનથી શણગારવામાં આવેલું છે, જેને રંગબેરંગી લાઇટોથી શણગારી દીધું. તો તમે પણ આ દિવાળીના વેકેશનમાં આવો બાપા સીતારામના મંદિરે અને બાપા સીતારામના દર્શનનો લાવો લ્યો. તમે તમારા ફેમિલી, મિત્રો તથા સગા સંબંધી સાથે આ મંદિરની મુલાકાત એકવાર અવશ્ય લ્યો. તો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો તમે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ દોસ્તો, બાપા સીતારામ સૌને ઉપર તેમને અમી દ્રષ્ટિ બનાવી રાખે એવી આપણે બાપા સીતારામને પ્રાર્થના કરીએ. તો હવે આ તમારા માટે એક ટાઈમ લેપ્સ છે, તો તે તમે જુઓ અને આપણે ફ્રી મળીએ એક નવા વ્લોગમાં. તો સૌને બાપા સીતારામ. તમે આ ટાઈમ લેપ્સ જુઓ.